વિદ્યાર્થી મિત્રો, આપણે જે બીજી મહત્વપૂર્ણ ભરતી જાહેરાત છે તેને આજે સમજવાના છે. એ છે હાઈકોર્ટની જ છે, પણ જાહેરાત ક્રમાંક 001/2024 ની જગ્યાએ I4 ની છે અને આ એની ઓફિશિયલ વેબસાઇટ પણ આ એની ઓફિશિયલ વેબસાઇટ છે જે તમારે નોંધ લેવી અને બધી જગ્યાએ કામ લાગશે. હવે આમાં કેટલીક મહત્વની બાબત છે કે અંદાજિત અગત્યની તારીખ અને આ તમામ ઉમેદવારો જે ઇન્ફોર્મેશન બુલેટિન એની વેબસાઇટ પર તમને મળી જશે. બાકીની બધી બાબતોને આપણે પહેલાં જે સમજી ગયા છે તે. હવે આ જે નવી જાહેરાત એટલે ભરતી છે એ ડ્રાઈવરની સીધી ભરતી છે. એની જગ્યા કેટલી છે? તો એની જગ્યા છે 34. પગારની વાત કરી લઈએ તો 19,900 અને 63,200 સુધીનો પગાર છે. કેટેગરીની વાત કરીએ, ખાસ આ જે બાબત છે એ બધાએ સમજવાની છે, એ છે કેટેગરી. હવે આની અંદર જો કુલ જગ્યા તમારી 34 છે. આને જે વહેંચણી કરેલી છે એ તમારે અહીંયા આગળ પુરુષ મહિલાની વહેંચણી કરી છે. એમાં જનરલની 12 છે, એસસીની 1 છે, એસટીની 6 છે, એસસી બીસીની 11 છે અને ઈડબ્લ્યુએસની 4 છે. આની અંદર પણ પુરુષ મહિલા તો છે જ, પણ એ મહિલા માટે અનામત અલગથી છે જે આની અંદર જ છે. તો જનરલની 12 સીટમાંથી 4 સીટે જનરલની મહિલાઓમાં. એ રીતના એસસીની 1 જ છે તો અહીંયા કોઈ મહિલા માટે રહેતી નથી. તે રીતના એસટીની 6 છે તો એમાંની મહિલા માટે 2 સીટ અનામત છે. એસસી બીસીની જે 11 સીટ છે એમાંથી 4 સીટે મહિલા માટે અનામત છે. ઈડબ્લ્યુએસની 4 સીટ છે તેમાંથી 1 સીટે મહિલા માટે અનામત છે અને એક્સ સર્વિસમેન છે એમના માટે 3 સીટો છે. તો જરૂરથી આ તમને સમજવા છે. આગળના દરેક વિડીયોમાં મેં આ બાબતને બહુ સ્પષ્ટ સમજાવ્યું છે, જેથી કરીને જે તે કેટેગરીના ઉમેદવારોને પોતાની મહેનત કરતા અને પોતાની સ્થિતિને સમજવા માટે ખૂબ મદદરૂપ થશે. હવે જો કે ઉપરોક્ત જગ્યાની નિયત સંખ્યા, પહેલી કે આ ખાસ નોંધી લેવું કે સંખ્યામાં ફેરફાર કરવો હશે, ઘટાડવો વધારો કરવો તો એ નામદાર ગુજરાત હાઈકોર્ટને આધીન હશે. બીજું કે ડ્રાઈવરની ફરજ કામગીરીનો પ્રકાર જોતા આ બાબતની અંદર ખાસ ધ્યાન રાખવું કે જેમણે ફિઝિકલ ડિસેબિલિટી ડિફેન્ડન્ટ એબલ્ડ ઉમેદવાર અરજી કરી શકશે નહીં. એટલે અહીંયા આગળ અનામત એડી માટે કોઈ ખાસ ફિઝિકલ ડિસેબિલિટી છે એટલે એડીની કોઈ પણ અહીંની ગાડી જગ્યા આપી નથી. અહીં તમને નજર પડશે કે અહીંયા આગળ સ્પેશિયલ એડી માટે કોઈ જગ્યા ફાળવી નથી. એટલે ખાસ સમજવું કે ડ્રાઈવરની જે કામગીરી છે, ફરજ છે, એમાં ફિઝિકલ ડિસેબિલિટી ડિફેન્ડ એબલ્ડ ને માટે કોઈ સ્થાન છે નથી, એટલે એ લાયકાત નથી, તો તેઓ અરજી કરી શકે નહીં. હવે જોઈએ કે એસસી એસટી એસસી બીસી એટલે ઈડબ્લ્યુએસ મહિલા તેમજ માજી સૈનિક એમના ઉમેદવારોના કિસ્સામાં કેટલીક વખત સરકારના નિયમો બદલાવ થતા હોય તો એ તાજેતરમાં જે કોઈ ફેરફાર હશે ને તે લાગુ પડતા હશે તો તે પ્રમાણે તેમને અમલ કરવાના રહેશે. હુકમની જોગવાઈ તેમને લાગુ પડશે. બીજું કે સરકાર દ્વારા નિયત કરેલ અનુસૂચિત જનજાતિ, સામાજિક શક્તિની પછાત વર્ગ, આર્થિક રીતે નબળા ઉમેદવારોએ અનામતનો લાભ મળવા પાત્ર રહેશે. ત્યાર પછીની વાત કરીએ યોગ્ય લાયકાત. જરૂરી લાયકાત શું છે? તો એના માટે ખાસ તમારે 7 બાબત અહીં આપી છે આપણને. કેટલી? 7 બાબત તમારે ખાસ ધ્યાન રાખી લો જો ફોર્મ ભરે છે ત્યારે. તો પહેલી છે કે એક તો ધોરણ 10 પાસ માન્ય શાળા હોવી જોઈએ, તેમાં ધોરણ તમારે 10 પાસ કરેલું હોવું જોઈએ. કે બીજું ઉમેદવારની આંખો દ્રષ્ટિ જોવાની ક્ષમતા સ્પષ્ટ હોવી જરૂરી છે. આ પણ એક મહત્વનો મુદ્દો છે. ઉમેદવારને રંગ અંધત્વની ખામી ન હોવી જોઈએ. ચોથું, ઉમેદવાર લાઇટ મોટર વ્હીકલ LMV ચલાવવા અંગેનું માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા હોવા જોઈએ. 5મી લાયકાત છે વાહનની મરામત મેકેનિઝમ અંગેની આવડત ધરાવતા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે. એટલે કે તમે ન હોય તો વાંધો નહીં, પણ તમારે અગ્રતા અહીંયા આ વસ્તુ એને પહેલી પ્રાથમિકતા આપવામાં આવશે. બીજું કે પ્રાદેશિક પરિવહન અધિકારી એટલે કે RTO મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર અથવા તો અન્ય સક્ષમ અધિકારીશ્રીની મદદથી નિરીક્ષણ હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સ, ડ્રાઇવિંગ અથવા સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે. એ તમને સૂચન આપવામાં આવશે. પછી ડ્રાઈવરની ફરજ અને કામગીરીનો પ્રકાર જોતા રત, અંધાપણું, ઝામર, એક જ આંખે દેખાતું હોય અથવા આંખની અન્ય કોઈ ખામી ધરાવતા હોય તો તેઓને અહીં ગણવામાં આવશે નહીં. તેમને ડિસ્ક્વોલિફિકેશન એટલે કે ડિસ્ક્વોલિફાય
કરી દેવામાં આવશે. હવે અનુભવની બાબતે જોઈ લઈએ તો અનુભવની અંદર ઉમેદવાર પ્રતિષ્ઠિત સંસ્થા, કોઈ પણ સંસ્થા કે કંપનીનો ઓછામાં ઓછો 5 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ હોય તો ચાલશે. હવે વય મર્યાદા જોઈએ તો 18 વર્ષથી નીચે નહીં અને 35 વર્ષથી વધુ નહીં. આની અંદર પણ કેટલીક છૂટછાટ આપી છે. તો છૂટછાટની વાત કરીએ તો અનુસૂચિત એટલે કે SC, ST, SC, BC, EWS, મહિલા અને માજી સૈનિક, આ જે ઉમેદવારો છે એના માટે સરકારના નિયમ, હુકુમ અને જોગવાઈ અથવા નીતિ અનુસાર છૂટછાટ આપવામાં આવશે. જેમાં આપણને આપી દીધું છે કે આટલા કયું તો SC, ST, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ હોય તો તેમને 5 વર્ષની છૂટ આપવામાં આવે છે. માજી સૈનિક હોય તો તેમને 3 વર્ષની અલગથી એટલે 5+3 આ કેટેગરીના હશે અને અનુભવ હશે લશ્કરનો તો તેમને 5+3 એટલે 8 વર્ષનો થશે. તે મહિલા ઉમેદવાર છે એમને 5 વર્ષનો. આ પણ એમને પણ લાગુ પડે છે. બીજું કે કોર્ટના કર્મચારી અથવા તો જિલ્લાના કોઈ ન્યાયાલય અથવા તો અન્ય કોઈ હાઈકોર્ટના કર્મચારી તરીકે હોય તો તેમના ઘ એટલે કે નીચે બી આપ્યો છે આ તેમને ખાસ વાંચો કે છૂટછાટ મળવા પાત્ર કઈ રીતે. તો એક તો તમે ન્યાયાલય અથવા અન્ય હાઈકોર્ટના કર્મચારીને ઉપલી વય મર્યાદામાં 5 વર્ષથી અલગ આપવામાં આવશે. આમાં પણ ખાસ ધ્યાન રાખવું કે આ છૂટછાટ છે એની પણ કેટલીક મર્યાદા છે. તો કઈ મર્યાદા છે એ કે ઉંમરની છૂટછાટ મળવા પાત્ર બધી જ ઉંમરની છૂટછાટ અને તોય ગણીને 45 વર્ષથી વધવી જોઈએ નહીં. આ છે 45થી કોઈ પણ વધુ જોઈએ નહીં. પછી ગમે તેટલી એની છૂટછાટ મળતી હોય તો ચાલશે નહીં. પરીક્ષા ફી ભરવાની બાબત સ્પષ્ટ કરી લઈએ તો એ છે સામાન્ય ઉમેદવાર હોય એટલે સામાન્ય કેટેગરીનો ઉમેદવાર હોય તો તેમને ₹1000 પ્લસ બેંક જે કંઈ ચાર્જીસ કરે એ ચૂકવવાના થાય છે. જે અનામત કેટેગરીના છે એમના માટે 500 પ્લસ બેંક ચાર્જીસ હશે. જે આ છે એ તમારે ઓનલાઈન જ ફી ભરવાની છે. ઓનલાઈન માધ્યમ જ છે. બીજા કોઈ માધ્યમથી ફી સ્વીકારાશે નહીં. કોઈ પણ બાબત હશે તો તમારે હાઈકોર્ટનો પત્ર વ્યવહાર કે ટેલિફોન કરવાનો રહેતો નથી. તમારે એની વેબસાઇટ પર અને નિયમિત વિઝિટ કરવું. ન કરવું હોય જો અપડેટ જોઈતી હોય તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને બધા લોકોને શેર પણ કરો. બીજી વાત કે સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખું શું છે. તો આનું માળખું આપણી પાસે છે કે હેતુલક્ષી પ્રકારની જે લેખિત પરીક્ષા છે એટલે 2 ભાગ છે. એક છે લેખિત અને એક છે પ્રેક્ટિકલ. લેખિતની છે જે પરીક્ષા છે એ છે 100 ગુણ તમને 90 મિનિટ આપવામાં આવશે. ડ્રાઇવિંગ લાઇસન્સ એટલે કે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે સ્કિલ એટલે ડ્રાઇવિંગ માટે સ્કિલ ટેસ્ટ છે એ તમારો 100 માર્ક્સનો છે. હવે આની અંદર પણ હેતુલક્ષીમાં પણ કેટલાક ક્રાઇટેરિયા અમને રાખ્યા છે. જેમ કે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા છે 100 ગુણ, 100 પ્રશ્ન હશે, 100 ગુણ રહેશે. પ્રશ્નપત્રની ભાષા ગુજરાતી હશે. ઉત્તર એટલે કે નેગેટિવ માર્કિંગ છે. એકથી વધારે વિકલ્પ પસંદ કરશો તો 0.33% નેગેટિવ માર્કિંગ હશે. પરીક્ષાનો સમયગાળો છે 1 કલાક અને 30 મિનિટ એટલે કે 90 મિનિટનો સમય છે. અભ્યાસક્રમ જોઈએ તો આમાં તમારા માટે 7 જેટલા મુદ્દાઓ અમે રાખ્યા છે. પહેલો જે મુદ્દો છે એ બધામાં કોમન આવે છે જે આપણે પહેલો કરી રહ્યા છે ગુજરાતી ભાષા, સામાન્ય જ્ઞાન છે, ગુજરાતની ભૂગોળ છે. આ ખાસ આમાં એક ટોપિક ઉમેરાયો છે જ્યારે હાઈકોર્ટ અટેન્ડન્ટમાં આ મુદ્દો નથી. આના માટે પણ આપણે સિલેબસનો તુલનાત્મક વિડીયો લઈને જરૂર આવશે પણ તમારે કરવું પડશે કમેન્ટ અને વધુમાં વધુ લોકોને શેર કરો જેથી એ પણ કમેન્ટ કરીને કહે કે આના માટેને અભ્યાસક્રમમાં પણ તમે સિલેબસ તુલનાત્મક સિલેબસ લઈને વિડીયો લઈને આવો જેથી કરીને વધુમાં વધુ લોકોને સમજ પડે. બીજો ચોથો મુદ્દો છે એ છે ગણિત. પાંચમો છે રોજબરોજની ઘટના. છઠ્ઠા છે તમારા જે પ્રેક્ટિકલ છે એમાંના 2 મુદ્દા તમારા અહીં આવરી લીધા છે એમણે. કયો 6 અને 7. તો વાહન અને મોટરનું પાયાનું જ્ઞાન, વાહન વ્યવહારના નિયમો અને ટ્રાફિક રૂલ્સ તમને લગતા છે તેમાંથી. આમાં કોઈ સ્પેસિફિક માર્ક્સ કેટલા છે એની કોઈ વાત કરી નથી. હવે આ જે છે 100 માર્ક્સ ને આ 100 માર્ક્સ તો એની અંદર પણ તમારા જે પહેલી લેખિત છે એમાંથી 100 માર્ક્સમાંથી તમારે 45 લાવવા જરૂરી છે. કયા તો અનામત કેટેગરીના ઉમેદવારોએ 45 ગુણ લાવવા ફરજિયાત છે અને જે સામાન્ય કેટેગરી એટલે જનરલ જેવા છે એમના માટે 50 ગુણ જરૂરી છે. આ તમે ક્રાઇટેરિયા પૂરું કરશો તો જ તમને ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. અહીંયા કોઈ CBT પદ્ધતિ નથી પણ OMR છે જેની અંદર સ્પષ્ટતા પહેલે જ કરી દીધી છે કે આ બાબતમાં
હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં કોઈ પણ સંજોગે જવાબ વહી કે ઉત્તર વહી, રીચેકિંગ, રીએસેસમેન્ટ, ફરીથી મૂલ્યાંકન કોઈ બાબત ધ્યાનમાં લેવામાં આવશે નહીં. જેટલા ઉમેદવારો ઉત્તીર્ણ થશે એમાં તેમને નિયત કરેલા નિયમ મુજબ જ મેરિટ આધારિત મર્યાદિત સંખ્યાની અંદર ભરતીની આગામી તબક્કાની એટલે કે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ માટે યોગ્ય કે લાયક ગણવામાં આવશે. હવે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટનું પણ સિલેબસ એમણે સ્પષ્ટ કરી આપ્યું છે. પહેલું છે કે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટના કુલ 100 ગુણ છે. ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ હાઈકોર્ટને નક્કી કરેલા ધારા મુજબ કયું છે? એક તો સ્ટાર્ટિંગ, બીજું ફોરવર્ડ ડ્રાઇવિંગ, ટર્નિંગ્સ, ઓવરટેકિંગ, રિવર્સિંગ, પાર્કિંગ અને કાર મેકેનિક્સ પરિચિતતા અને સાર સંભાળ એટલે કે એના લગતું જે એને એન્જિનની લાગતી બાબત સાર સંભાળ અને બેઝિક જ્ઞાન હોવું જરૂરી છે. એટલે સામાન્ય રીતભાર અને વલણ પણ એમની પાસે હોવું જરૂરી છે. ત્રીજો જે મુદ્દો છે એમાં ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ ક્યાં તો અમદાવાદ અથવા જિલ્લાનું મુખ્ય મથકે કોઈ પણ જગ્યાએ નક્કી કરશે તે પ્રમાણે લેવામાં આવશે. હવે આ ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ છે એની અંદર ઉમેદવારોએ કમસે કમ 80 ગુણ એ ગ્રેડ મેળવવાનો રહેશે. આની અંદર કોઈ કેટેગરી અનામત બાકાત રાખી નથી. એમને 100માંથી તમારે કમસે કમ 80 ગુણ એટલે કે એ ગ્રેડ મેળવવો ફરજિયાત છે. હવે પસંદગી યાદીની બાબતની વાત કરીએ તો હેતુલક્ષી પ્રકારની જે લેખિત પરીક્ષા એમાં જે કયા છે 45 અને 50. 45 અનામત કેટેગરીમાં 45 અને 50 સામાન્ય. આ જે બે ક્રાઇટેરિયા પૂરા કરશે એમને મેરિટ આધારિત કરીને બોલાવવામાં આવશે. બીજું કે યાદી પ્રકાશનની તારીખ 1 થી 1 વર્ષ અને એ નવી યાદી પ્રકાશિત કરવામાં આવે એ બંનેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી એટલે તમારી આ યાદી 1 વર્ષ સુધી તેમની પાસે રહેશે અને જરૂર પડ્યા તમારો નંબર ક્યારેક વેઇટિંગમાં હોય તો લાગી શકે. તમે આ પાસ કર્યો અને છો નામ આવી જવાથી તમે પસંદગી પામી અથવા તો મેરિટમાં નામ આવી જવા માત્રથી તમે તે હક કેટેગરી કે મેરિટ પ્રમાણે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. એમાં તમે એવું નહીં કહી શકો કે ભાઈ મારો નંબર આવી જ ગયો. પસંદગી યાદી વેબસાઇટ કઈ તો એમની હાઈકોર્ટની વેબસાઇટ પર મૂકવામાં આવશે. તે નિયમિત જોતા રહેવું. નિમણૂક માટેની યોગ્યતા જોઈએ એટલે કે નિમણૂક માટેની અયોગ્યતા એમણે સ્પષ્ટ કરી છે કે કોણ કોણ અયોગ્ય હશે. એક તો નાગરિકત્વ ધરાવતા ન હોય તે ભારતીય નાગરિકત્વ ધરાવતા હોય તે વ્યક્તિ, સ્થાનિક કે વૈધાનિક કે કાનૂની સત્તામંડળ અથવા કોઈ પણ હાઈકોર્ટ, કેન્દ્ર શાસિત પ્રદેશ અથવા રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા બરતરફ આવેલું વ્યક્તિ હશે તો તે અહીંયા આગળ અયોગ્ય હશે. બીજું એવી વ્યક્તિ કે જેને અનૈતિક અધમ કોઈ ગુનો આચરેલો હોય, જાહેરમાં કોઈ ગુનાહિત કાવતરું ધરાવતો હોય અથવા હાઈકોર્ટ, કેન્દ્ર કે પછી ભરતી સત્તામંડળ કે પરીક્ષા આયોજિત કરતી કોઈ પણ બોડી દ્વારા કે સત્તામંડળ દ્વારા એને ગેરલાયક ઠરવામાં આવેલો હોવો જોઈએ નહીં. એવી કોઈ પણ વ્યક્તિ કે જેની ભરતી સત્તામંડળ દ્વારા તેને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે લાગવક કે ભલામણ કરશે તોય તે અપાત્ર ગણાશે. બીજું કે કોઈ પણ પુરુષ ઉમેદવાર કે જે એક કરતાં વધારે જીવિત પત્ની ધરાવતા હોય, કોઈ પણ સ્ત્રી ઉમેદવાર કે જેને એવા પુરુષો સાથે લગ્ન કરેલા હોય કે જે અન્ય પત્ની ધરાવતા હોય તો તે આપોઆપ રદ થઈ જશે. ઉમેદવાર જે કોઈ પણ પરીક્ષા ટેસ્ટ દરમિયાન કોઈ પણ પ્રકારના યાંત્રિક ઉપકરણ કે પરીક્ષાલક્ષી અન્ય સાહિત્ય સામગ્રી સાથે અથવા ગેરવર્તણૂક જણાશે તોય તેમને ડિસ્ક્વોલિફાય કરવામાં આવશે. દરેક ઉમેદવારોને ઇન્ફોર્મેશન બુલેટિન આપેલું હશે જેમાં શરત અને ધારાધોરણ લાગુ પડે છે તે સમજી લેવા. હવે ખાસ કે અરજી કરવાની રીત પહેલાં તમારે સંપૂર્ણ આને વાંચવું છે. આપણે સમજાવી દીધું છે છતાંય તમે આને વાંચી શકો છો. તમારો જે મોબાઈલ નંબર છે, ઈમેલ, આ જ્યાંથી ભરો છો ત્યાં સુધી બધી પ્રક્રિયા પૂરી ન થઈ જાય ત્યાં સુધી મોબાઈલ નંબર અને ઈમેલ તમારે ખાસ સાચવવાનું છે. જ્યારે તમે ફોટો અને સિગ્નેચર અપલોડ કરો છો ત્યારે ખાસ બાબત ધ્યાન રાખવાની છે એ છે તમારો ચહેરો સ્પષ્ટ દેખાવો જોઈએ. ચહેરો, ગળો, ખભો આને જે તમારા ફોટાની પાછળનું બેકગ્રાઉન્ડ છે સફેદ બેકગ્રાઉન્ડ કલર ફોટો પાસપોર્ટ સાઇઝનો હોવો જોઈએ. પાછળનું જે બેકગ્રાઉન્ડ છે સફેદ હોવું જરૂર છે. જેપીજી ફોર્મેટમાં હોવું જોઈએ અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
બાકીની સૂચના આપણે આગળ બીજા જે વિડીયો છે એમાં પણ આપે છે, જે કોમન બાબત છે. સામાન્ય સૂચનાઓ દરેકમાં અલગ અલગ હોય છે, એટલે કહી દઉં છું. તમને કે મોબાઈલ નંબર અને SMS તમારે ચેક કરતા રહેવું. ડોક્યુમેન્ટ તમે જે તારીખે અહીં અરજી કરવાની પૂર્ણ થાય છે તે તારીખ પહેલાં તમારા જે તે ઉમેદવારો અનામત કેટેગરીના જે તે ઉમેદવારો જે તે પ્રમાણપત્ર તમારે મેળવી લેવાના રહેશે. એના પછી કોઈ હશે તો એ તમારા પ્રમાણપત્ર વેલિડ ગણવામાં આવશે નહીં. AWS SCBC હોય કે SC હોય, ST હોય કે SCBC હોય તો તેમણે પહેલેથી જ અને એપ્લિકેશન પૂર્ણ કરી એટલે એપ્લિકેશનનો સમય ચૂક્યા પહેલાં જ તમારા ડોક્યુમેન્ટ લઈ લેવાના હોય છે કે તમારા હાથમાં હોવા જરૂરી છે. અરજી કરીએ છીએ તે નિયત ફી સમય મર્યાદા ભરવાની છે. હેતુલક્ષી પરીક્ષા ડ્રાઇવિંગ કે સ્કિલ ટેસ્ટ યોગ્ય હશે તો તેમને લેવામાં આવશે. કોલ લેટર વગર તમને બેસવા દેવામાં નહીં આવશે. સ્વ ખર્ચે હાજર રહેવાનું છે અને આ એની વેબસાઇટ છે https://hcojas.gujarat.gov.in. પછી જે તમારે પ્રવેશ પત્ર તો કોલ લેટર જ્યારે મેળવો છો ત્યારે કોઈ પણ એક આપેલામાંથી કોઈ પણ એક તમારી પાસે અસલ ઓળખપત્ર હોવું જરૂરી છે. આધાર કાર્ડ હોવું જોઈએ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, પાન કાર્ડ, ફોટોગ્રાફ સાથેની બેંક પાસબુક અથવા સરકારી કર્મચારીના કિસ્સામાં વડા દ્વારા ઇસ્યુ કરેલ કોઈ વેલિડ પણ ઓળખપત્ર હોવું જરૂરી છે. બાકીની સૂચના બધામાં આપેલી જ હોય છે. હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં કોઈ ઉમેદવારે પોતાના કે અન્ય પ્રશ્નપત્રનો જવાબ દર્શાવતી કોઈ પણ પ્રકારની નિશાની કરવાની રહેતી નથી. પરીક્ષાનો ટેસ્ટ સફળ થયા પછી તમે એમ નહીં કહી શકો કે મારી પસંદગી થઈ કે નિમણૂક થઈ જ જશે, એવો પણ તમે હક ધરાવી શકો નહીં. FIR, ફોજદારી કેસ કે ફરિયાદ કોઈ પણ રીતે તમારે ગુનાહિત કાવતરામાં સંડોવાયેલ હોય તો તે ગુજરાત હાઈકોર્ટનો અંતિમ નિર્ણય હશે કે તમને રાખવા કે નહીં રાખવા. ખાસ આ જે તબીબી કટોકટી એટલે કિસ્સામાં કે મહિલા લહિયા સુવિધા પ્રાપ્ત કરવા માંગે છે તો તેમણે અગાઉથી એટલે કે પરીક્ષાની તારીખને 1 અઠવાડિયા પહેલાં જ લેખિતમાં જાણ કરવાની રહેશે અને એની ફી પણ ભરવાની રહેશે. લહિયા છે એ ફક્ત હાઈકોર્ટ દ્વારા જ આપવામાં આવશે, પોતાના ચાલશે નહીં. વધુ મદદ અંગેની અરજીની સમર્થનમાં જરૂરી તબીબી પ્રમાણપત્ર પણ રજૂ કરવાના રહેશે. પછી જોઈ લઈએ જરૂરી પ્રમાણપત્ર. મેં તમને કહ્યું તો શું વાત છે અને સારા અક્ષરે તમારી પાસે ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ, રિસિપ્ટ ફી આ પણ તમારી સાથે હોવું જોઈએ. શાળા છોડીને અંગેનું પ્રમાણપત્ર, એ ન હોય તો જન્મ અંગેનું પ્રમાણપત્ર, ગુણપત્રકો, ઓછાની ઓછી લાયકાતના ગુણપત્રક, માર્કશીટ. પછી છે તમારી પાસે લાઇટ મોટર વ્હીકલનું લાયસન્સ, વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ, ડ્રાઇવિંગ અનુભવનું પ્રમાણપત્ર તમારી પાસે. પછી કાસ્ટ સર્ટિફિકેટ, જેઓ અનામત કેટેગરીનો ઉમેદવાર છે તેમની પાસે ST, SC અને OBC કાસ્ટ સર્ટિફિકેટ હોવું જોઈએ. નાણાકીય વર્ષની અંદર OBC માટે જેમને કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અથવા આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારના કિસ્સામાં રાજ્ય સમક્ષ સક્ષમ સત્તામંડળ દ્વારા ઇસ્યુ કરવામાં આવેલું પ્રમાણપત્ર હોવું જરૂરી છે, તે સમયે રજૂ કરવું પડશે. માજી સૈનિક ઉમેદવારોના કિસ્સામાં ઓળખ કાર્ડ, ડિસ્ચાર્જ બુક અથવા પ્રમાણપત્ર અથવા દસ્તાવેજ હોવા જોઈએ. અથવા રાજ્ય કે કેન્દ્ર સરકારના કોઈ ખાતાના કર્મચારી હોય તો તેમને NOC હોવું જોઈએ. ડૉક્ટર, એન્જિનિયર, MLN, MP, રાજપત્ર અધિકારી એટલે ગેઝેટેડ અધિકારીઓ પાસેથી પ્રતિષ્ઠિત હોય એમાંથી 2 અલગ અલગ વ્યક્તિ કે જે ઉમેદવારોના સગપણ ન હોય તેમના દ્વારા તેમની પાસેથી ચરિત્ર અંગેનું 2 અસલ પ્રમાણપત્ર છેલ્લા 6 મહિનામાં આપવામાં આવેલું હોય, એટલે કે 6 મહિના જૂનું હોય તો ચાલશે. નામ અટકમાં ફેરફાર હોય તો તમારે ગેઝેટેડ એટલે કે સરકારી રાજપત્રની એક નકલ તમારે રજૂ કરવાની રહેશે. ત્યાર પછી જે પહેલાં વાત કરી છે કોઈ ફોજદારી હોય કે દીવાની કોઈ પણ પ્રકારનો કેસ ફરિયાદ દાખલ કરવામાં આવી હોય તો તે તમામ અધિકૃત દસ્તાવેજ તમારે ત્યાં બોર્ડ સમક્ષ રજૂ કરવાના રહેશે. દાખલા તરીકે FIR છે, ચાર્જશીટ છે, જજમેન્ટની વિગત વગેરે. એ હાઈકોર્ટ પર નિર્ભર કરશે કે ઉમેદવાર નિમણૂક આપવી કે રદ કરવી. અસલ ઓળખપત્ર અને તેની નકલ સાથે રાખવી. કોઈ પણ પ્રકારની લોભ લાલચ લાગવગ કરવાનો પ્રયત્ન કરવો નહીં.
આ હતી સમગ્ર ભરતી પ્રક્રિયા. જો તેની અંદર ખાસ જે સૂચના હોય છે કે ભરતી પ્રક્રિયા ચાલતી હોય તે દરમિયાન RTE એક્ટ હેઠળ તમે કોઈ પણ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તો આ હતી આપણે ડ્રાઇવિંગને લગતી જે પોસ્ટ છે કેટલી 34 જેટલી, તો તેના માટેનો આપણે વિડીયો મૂક્યો છે. જરૂરથી જો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.